क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે ઇન્ડિયન નેવી વિશે વાત કરીશું. ઇન્ડિયન નેવીએ એક સાથે 2 યુદ્ધ જહાજ અને એક સબમરીન દેશને સમર્પિત કરીને ઇતિહાસ રચ્યો છે. આ ત્રણેય પ્લેટફોર્મ્સ ખૂબ જ ખાસ છે. અમે તમને એની ખાસિયતો વિશે જણાવીશું. ઉપરાંત ભારતીય જળપ્રદેશમાં કેવા પ્રકારના ખતરાઓ રહેલા છે અને ભારત એનો કેવી રીતે સામનો કરી રહ્યો છે એની પણ અમે તમને વિગતવાર જાણકારી આપીશું. ભારતના નૌકાદળની તાકાતમાં વધારો થયો છે. મુંબઈમાં પીએમ મોદીએ 30,000 કરોડ રૂપિયાની કિંમતના 3 બાહુબલીને ભારતીય નૌકાદળમાં સામેલ કર્યા છે. આ 3 બાહુબલી છે ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર આઈએનએસ સુરત, સ્ટીલ્થ ફ્રિગેટ આઈએનએસ નીલગિરી અને ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન આઈએનએસ વાક્ષી. મિસાઇલ ડિસ્ટ્રોયર, ફ્રિગેટ અને ઇલેક્ટ્રિકલ સબમરીન એક સાથે ઇન્ડિયન નેવીમાં સામેલ થાય એ ખૂબ જ મોટી સફળતા કહી શકાય, જે યુદ્ધ જહાજો નિર્માણ કરવાની ભારતીયની ક્ષમતા પણ બતાવે છે. ભારત માટે આ ક્ષમતા વધારવી ખૂબ જ જરૂરી પણ છે, કેમ કે ચીન અને પાકિસ્તાન સતત પોતાના નૌકાદળની તાકાત વધારી રહ્યા છે. ચીન એની નેવીમાં વધારેમાં વધારે યુદ્ધ જહાજોને સામેલ કરી રહ્યું છે. વળી ચીન અને પાકિસ્તાનના બદ ઇરાદા તો જગજાહેર છે, એટલે જ એમનો સામનો કરવા માટે પણ ભારતે આ તૈયારીઓ કરવી જ પડે. આ જ હેતુસર 3 બાહુબલીઓને ઇન્ડિયન નેવીમાં સામેલ કરવામાં આવ્યા છે. નૌકાદળના યુદ્ધ જહાજો અને સૈનિકોની સંખ્યાના મામલે આખી દુનિયામાં ચીન પહેલા નંબર પર છે. એની પાસે 500 જેટલા યુદ્ધ જહાજો અને સબમરીન છે. જિનપિંગના રાજમાં ચીનના નૌકાદળમાં દર 8 વર્ષે 100 યુદ્ધ જહાજોને સામેલ કરવામાં આવી રહ્યા છે. ચીન પછી આપણા બીજા દુશ્મન પાકિસ્તાનની વાત કરીશું. તમને ખ્યાલ જ હશે કે પાકિસ્તાન કંગાળ થઈ ચૂક્યું છે. પાકિસ્તાનના લોકો ભૂખ્યા મરે છે, પણ એની સેના ભારતને ખલાસ કરવાના સપના જુએ છે. એ જ બદ ઇરાદાથી પાકિસ્તાનની નેવી 10 વર્ષમાં 50 યુદ્ધ જહાજોને સામેલ કરવા માંગે છે. પાકિસ્તાન અને ચીન બંને પોતાના નૌકાદળની તાકાતને વધારી રહ્યા છે, જેનાથી ભારતે સ્વાભાવિક રીતે થોડું એલર્ટ રહેવું જ પડે. ભારતના નૌકાદળની તાકાત ખૂબ જ વધારવી પડશે. મોટાભાગે જોવા મળ્યું છે કે પીએમ એકાદ સબમરીન કે ફ્રિગેટ કે ડિસ્ટ્રોયરને નેવીમાં સામેલ કરતા હોય છે. જો કે મુંબઈમાં તો એક સાથે 3 બાહુબલીને નેવીમાં સામેલ કરવામાં આવ્યા. એ જાણે કે નેવી માટે કુંભ મેળા જેવું હતું. 3 બાહુબલી એક જ સમયે બનીને તૈયાર જ થઈ ગયા. સૌથી પહેલાં અમે આઈએનએસ સુરત વિશે વાત કરીશું. આ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરને આપણા ગુજરાતના વાઇબ્રન્ટ સુરત શહેર પરથી નામ આપવામાં આવ્યું છે. આઈએનએસ સુરત એક રીતે દરિયાનું શક્તિશાળી રખેવાળ છે. એનું મુખ્ય કામ દુશ્મનના યુદ્ધ જહાજોને ખતમ કરવાનું અને ભારતના બીજા જહાજોનું રક્ષણ કરવાનું છે. આ ડિસ્ટ્રોયર દુશ્મનના જહાજો, સબમરીન અને એરક્રાફ્ટને ડિસ્ટ્રોય એટલે કે ખલાસ કરી શકે છે. આ ડિસ્ટ્રોયર મિસાઇલ સહિત અનેક આધુનિક હથિયારો ધરાવે છે, જે ખૂબ જ વધારે અંતરથી પણ દુશ્મનના જહાજ અને ફાઇટર જેટને ટાર્ગેટ કરી શકે છે. એમાં રહેલા આધુનિક રડાર્સ અને સોનાર્સ દુશ્મન દેશોના જહાજોને શોધી નાખે છે. આઈએનએસ સુરત એ પ્રોજેક્ટ 15B સ્ટીલ્થ ડિસ્ટ્રોયર ક્લાસનું 4થું અને છેલ્લું યુદ્ધ જહાજ છે. સૌથી ખાસ વાત એ છે કે ઇન્ડિયન નેવીમાં આ એઆઈ ટેકનોલોજીથી સજ્જ યુદ્ધ જહાજ છે. મુંબઈમાં મજગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા જ એનું નિર્માણ કરવામાં આવ્યું છે. એમાં અત્યાધુનિક સેન્સર્સ અને ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ્સ સામેલ છે. ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ્સ પણ ખૂબ જ મહત્ત્વની હોય છે. તમે સિમ્પલ રીતે સમજો કે કોઈપણ યુદ્ધ જહાજ દરિયામાંથી પસાર થઈ રહ્યું હોય તો એને
કમાન્ડર યુનિટની સાથે કોમ્યુનિકેશન કરવું પડે. જો કે આ ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ આ કોમ્યુનિકેશન જ ખોરવી નાખે છે. માની લો કે દરિયાની અંદર પાકિસ્તાનનું જહાજ છે અને એના પર ભારતે હુમલો કર્યો. હવે આઈએનએસ સુરત આ પાકિસ્તાની જહાજ પર હુમલો કરે અને સાથે જ આ વોરફેર સિસ્ટમ પાકિસ્તાનની જહાજનું કમ્યુનિકેશન નેટવર્ક તોડી પાડે. એટલે આ પાકિસ્તાની જહાજ એની નેવી પાસેથી મદદ જ ન માંગી શકે. એટલું જ નહીં, દુશ્મન દેશને ખોટો મેસેજ મોકલીને એને ગેરમાર્ગે પણ દોરી શકાય. આઈએનએસ સુરતમાં 16 બ્રહ્મોસ એન્ટી ક્રૂઝ મિસાઇલ્સ છે. એ સિવાય પણ એની પાસે બીજા ઘાતક હથિયારો છે. આઈએનએસ સુરતમાં 76 mm નેવલ ગન્સ પણ છે. 32 બરાક 8 મિસાઇલ્સ પણ સામેલ છે, જે સપાટી પરથી હવામાં પ્રહાર કરવા લાંબા રેન્જની મિસાઇલ્સ બની રહ્યા છે. આ મિસાઇલ ફાઇટર જેટ, હેલિકોપ્ટર્સ અને એન્ટી શિપ મિસાઇલ્સ, બેલેસ્ટિક મિસાઇલ્સ અને એ સિવાય અનમેન્ડ એરિયલ વ્હીકલ્સને પણ તોડી પાડે છે. આ યુદ્ધ જહાજ સ્ટીલ્સ ડિસ્ટ્રોયર છે. સ્ટીલ્સ એટલે કે દુશ્મન માટે એને શોધવું મુશ્કેલ પડે. દુશ્મનને એના વિશે સહેજ પણ ખ્યાલ ના આવી શકે, કેમ કે એ રડાર, સોનાર અને ઇન્ફ્રારેડ કે બીજી વિઝ્યુઅલ્સ રીતોથી પકડાતું જ નથી. આ યુદ્ધ જહાજમાં 2 ટોર્પિડો લોન્ચર્સ પણ છે, જે હેવીવેઇટ હથિયાર ટોર્પિડોને લોન્ચ કરી શકે છે. ઉપરાંત આ યુદ્ધ જહાજમાં 2 રોકેટ લોન્ચર્સ પણ છે, જે એન્ટી સબમરીન વોરફેર પ્રોજેક્ટ લાઇન્સ ફાયર કરી શકે છે. 1000 મીટરના ઊંડાણ સુધી આ પ્રોજેક્ટ લાઇન ફાયર થઈ શકે છે. ઉપરાંત આ યુદ્ધ જહાજ ચેતક, ALH અને સી કિંગ જેવા હેલિકોપ્ટર્સથી પણ સજ્જ છે. આઈએનએસ સુરતની કેટેગરીમાં આઈએનએસ વિશાખાપટ્ટનમ, આઈએનએસ મુરમગાંવ અને આઈએનએસ ઇમ્ફાલ છે. આઈએનએસ સુરતની રેન્જ 7500 કિલોમીટરની છે. 7400 ટન વજન ધરાવતા આઈએનએસ સુરતની લંબાઈ 164 મીટર છે. આઈએનએસ સુરતથી યુદ્ધ લડવા માટે ઇન્ડિયન નેવીની શક્તિ વધશે. આ યુદ્ધ જહાજો અને સબમરીન યુદ્ધ જહાજોના નિર્માણમાં ભારતની કુશળતા પણ બતાવે છે. એ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ બંનેમાં ભારતની કુશળતા બતાવે છે. એટલું જ નહીં, યુદ્ધ જહાજ માટે જરૂરી ઇક્વિપમેન્ટ્સના નિર્માણમાં ભારતની નિપુણતા પણ રજૂ કરે છે. ઉત્તર અને પશ્ચિમ ભારતના સરહદી વિસ્તારોમાં ભારત ખૂબ જ જોખમોનો સામનો કરી રહ્યું છે. જો કે ભારત સરકાર દરિયાઈ સરહદ પરના જોખમોનો સામનો કરવા માટે પણ એલર્ટ છે, જ્યાં સતત ભારતીય નેવીની તાકાતમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ભારતે ચીનના કારણે પોતાની તાકાત વધારવી પડે. ભારતીય મહાસાગર પ્રદેશમાં અત્યારે નેવીના 9 યુદ્ધ જહાજો છે. આ યુદ્ધ જહાજો બેલિસ્ટિક મિસાઇલ્સથી સજ્જ છે. એટલું જ નહીં, 9 જહાજો છેતરામણા પણ છે, એટલે કે એનો ઉપયોગ સંશોધન માટે હોવાનું કહેવામાં આવે છે. પરંતુ ચીન એના દ્વારા ભારતીય મહાસાગર પ્રદેશમાં જાસૂસી કરે છે. આવા જોખમો હોવાના કારણે ભારત દ્વારા હવે પોતાની દરિયાઈ સીમાઓને સુરક્ષિત કરવા માટે એક મોટું પગલું લેવામાં આવ્યું છે. આઈએનએસ સુરત બાદ આઈએનએસ વાક્ષીર વિશે પણ અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પીએમ મોદીએ આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાક્ષીર દેશને સમર્પિત કર્યો છે. આ કાર્યક્રમ નેવી માટે નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક હતો. પીએમ મોદીએ એના વિશે વાત કરી હતી, એ તમે સાંભળો. साथियों, 21वीं सदी के भारत का सैन्य सामर्थ्य भी अधिक सक्षम हो, आधुनिक हो, ये देश की प्राथमिकताओं में से एक है. जल हो, थल हो, नभ हो, डीप सी हो या फिर असीम अंतरिक्ष, हर जगह भारत अपने हितों को सुरक्षित कर रहा है. पिछले 10 साल में कर्नाटका में देश की सबसे बड़ी हेलीकॉप्टर बनाने वाली फैक्ट्री शुरू हुई है.
सेनाओं के लिए ट्रांसपोर्ट एयरक्राफ्ट बनाने वाली फैक्ट्री शुरू हुई है। तेजस फाइटर प्लेन के भारत की साख को आसमान की नई ऊंचाई पर पहुंचाया है। यूपी और तमिलनाडु में बन रहे डिफेंस कॉरिडोर्स डिफेंस प्रोडक्शन को और गति देने वाले हैं। પીએમ મોદીએ કહ્યું કે ભારત જળ જમીન અને અવકાશમાં પોતાના હિતોનું રક્ષણ કરી રહ્યું છે. બ્રેક પહેલાં અમે તમને આઈએનએસ સુરત વિશે માહિતી આપી. હવે અમે તમને આઈએનએસ નીલગિરી વિશે પણ માહિતી આપીશું. આ યુદ્ધ જહાજ નૌકાદળમાં સૌથી આગળ રહીને ભૂમિકા ભજવે છે. આઈએનએસ સુરતની જેમ નીલગિરી પણ સ્ટીલ્થ જહાજ છે, એટલે કે દુશ્મન માટે એને શોધવું મુશ્કેલ છે, કેમ કે રડાર, સોનાર, ઇન્ફ્રારેડ કે બીજી વિઝ્યુઅલ રીતોથી એ પકડાતું જ નથી. આ ફ્રિગેટ પર રડારના વેવ્સને એબ્સોર્બ્સ કરી લે એવું કોટિંગ કરવામાં આવ્યું હોય છે. એટલું જ નહીં, આ ફ્રિગેટના પ્રોપલર્સને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે આ ફ્રિગેટ પાણીમાં તરે તો વધારે અવાજ આવતો જ નથી, જેના કારણે પણ દુશ્મન દેશ માટે એને પકડવું મુશ્કેલ હોય છે. આઈએનએસ નીલગિરી વાસ્તવમાં P-17A સ્ટીલ્થ ફ્રિગેટ પ્રોજેક્ટનું પહેલું જહાજ છે. ઇન્ડિયન નેવીના વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા એની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આઈએનએસ નીલગિરીમાં એડવાન્સ હથિયારો છે. આ જહાજ 8 બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ્સથી સજ્જ પણ છે. એટલું જ નહીં, સપાટી પરથી ઉડી રહેલા ટાર્ગેટને ખલાસ કરતી મિસાઇલ્સ માટે એક લોન્ચ સિસ્ટમ તેમજ AK-630 ક્લોઝ-ઇન વેપન સિસ્ટમ પણ આમાં સામેલ છે. આ ફ્રિગેટ દુશ્મનની સબમરીન, યુદ્ધ જહાજો અને એન્ટીશિપ મિસાઇલ અને ફાઇટર એરક્રાફ્ટને નષ્ટ કરી શકે છે. દુશ્મનના જહાજોને પકડવા માટે એમાં MF સ્ટાર રડાર પણ સામેલ છે. આઈએનએસ સુરતની જેમ આઈએનએસ નીલગિરીમાં પણ MH-60R Seahawk સહિત અનેક હેલિકોપ્ટર્સ છે. આઈએનએસ સુરતની જેમ આઈએનએસ નીલગિરીમાં પણ ASW ટોર્પિડો હથિયારને ફાયર કરવા માટે 2 ટોર્પિડો લોન્ચર સામેલ છે. આઈએનએસ નીલગિરીનું વજન લગભગ 6670 ટન છે. આ યુદ્ધ જહાજ માટે ઓગસ્ટમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સૌથી ખાસ વાત એ છે કે ફ્રિગેટને સપોર્ટ માટે બીજા જહાજોની જરૂર પડતી નથી. એ સ્વતંત્ર રીતે મિશન પાર પાડી શકે છે. એટલું જ નહીં, એ દરિયામાં દૂર સુધી મિશન પાર પાડી શકે છે. આઈએનએસ સુરત અને આઈએનએસ નીલગિરી બંને આકાશમાંથી તેમજ દરિયામાંથી આવતા ખતરાનો સામનો કરવા માટે સક્ષમ છે. એટલું જ નહીં, દરિયાઈ લૂંટારુઓનો સામનો કરવા માટે તેમજ ડ્રગ્સના સ્મગલિંગને રોકવા માટે પણ મિશનમાં જોડાઈ શકે છે. ઉપરાંત દરિયામાં કોઈ હોનારત થાય તો પણ એ રેસ્ક્યુ કામગીરી પાર પાડી શકે છે. આઈએનએસ નીલગિરી બાદ આઈએનએસ વાક્ષીની અમે વાત કરીશું, જે ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન છે, જે કલ્વરી ક્લાસ પ્રોજેક્ટ 75 હેઠળ છઠ્ઠી અને છેલ્લી સ્કોર્પિયન ક્લાસ સબમરીન છે. આ પ્રોજેક્ટ હેઠળ ભારત 18 પરંપરાગત સબમરીન અને 6 ન્યુક્લિયર પાવરથી તરતી સબમરીન બનાવવા માંગે છે. સૌથી ખાસ વાત એ છે કે આઈએનએસ વાક્ષીર દુનિયામાં સૌથી ઓછો અવાજ કરતી ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન છે, જેના કારણે એ દુશ્મન દેશની પકડમાં આવતી જ નથી. આઈએનએસ વાક્ષીરનું વજન લગભગ 1565 ટન છે. આઈએનએસ વાક્ષીર જુદા જુદા મિશન્સ પાર પાડી શકે છે, જેમ કે એ દુશ્મનના યુદ્ધ જહાજો અને સબમરીનને તોડી શકે છે. એટલું જ નહીં, એ યુદ્ધ દરિયામાં દુશ્મન દેશની હિલચાલ પર નજર રાખી શકે છે. ઉપરાંત સ્પેશિયલ ઓપરેશન્સ પર પાર પાડી શકે છે. આ સબમરીનમાં ટોર્પિડો, જહાજોને તોડી પાડવા માટે મિસાઇલ્સ અને આધુનિક સોનાર સિસ્ટમ પણ સામેલ છે. આ ત્રણેય બાહુબલી ભારતની દરિયાઈ ક્ષમતામાં જબરજસ્ત વધારો કરશે. ઇન્ડિયન નેવીના ઇતિહાસમાં પહેલી વખત 2 યુદ્ધ જહાજ અને 1 સબમરીનને એક સાથે જોડવામાં આવ્યા છે. છેલ્લા 1 દશકમાં સરકારી કંપની મજગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ એ ઇન્ડિયન નેવીના યુદ્ધ જહાજોની ક્ષમતામાં ખાસો વધારો કર્યો છે. આ જ કંપનીએ કોલકાતા અને વિશાખાપટ્ટનમ ક્લાસના ડિસ્ટ્રોયર અને કલવરી ક્લાસની સબમરીન્સ જેવા વર્લ્ડ ક્લાસ પ્લેટફોર્મ્સ પણ તૈયાર કર્યા છે. આ યુદ્ધ જહાજો અને સબમરીન સૂચવે છે કે ભારત ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગમાં પણ એકદમ કુશળ છે. પીએમ મોદી આત્મનિર્ભર પર ખૂબ જ ભાર મૂકતા આવ્યા છે. હવે ભારત સંરક્ષણની જરૂરિયાતો માટે બીજા દેશો પર વધારે આધાર રાખતું નથી. એક સાથે 3 વર્લ્ડ ક્લાસ પ્લેટફોર્મ્સ લોન્ચ કરીને ભારતે બતાવ્યું છે કે રોકાણ હોય કે ઇનોવેશન કે પછી ઈચ્છાશક્તિ, કોઈ પણ બાબતમાં ભારત પાછળ નહીં રહે. ભારતની આસપાસના જળપ્રદેશમાં તણાવ વધી રહ્યો છે. એ સિવાય
ચાલાક ચીનની હિલચાલ પર પણ નજર રાખવી પડી જરૂરી છે. ભારત પોતાની નેવીની તાકાત વધારીને સ્પષ્ટ મેસેજ આપે છે કે અમે દરિયાઈ પ્રદેશને સુરક્ષિત રાખીશું. એટલું જ નહીં, આખા પ્રદેશમાં સ્થિરતા અને શાંતિ પણ જાળવીશું. આ બંને યુદ્ધ જહાજો અને સબમરીન માત્ર સામાન્ય પ્લેટફોર્મ્સ નથી, પરંતુ ભારતની આત્મનિર્ભરતા અને મેક ઇન ઇન્ડિયા કેમ્પેઇનના એક પ્રતીક પણ છે. અત્યાર સુધી જોવા મળ્યું છે કે ભારતે સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર કરેલા હથિયારો કે હેલિકોપ્ટર્સ કે બીજી સૈન્ય સામગ્રીએ નવી ક્રાંતિ લાવી છે. માત્ર નેવીની તાકાત વધારવાની વાત નથી, બલકે ભારતના સંરક્ષણ ઉદ્યોગની પણ આ તાકાત વધી છે. ભારતની આવી જ તાકાત વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઇન્ડિયન નૌકાદળ સતત એની તાકાત વધારી રહ્યું છે. ભારત સરકારે દરિયાની અંદરથી જોખમોનું સારી રીતે એનાલિસિસ કર્યું હતું. વાસ્તવમાં અત્યારે જુદા જુદા પ્રકારના જોખમો છે. દરિયાઈ લૂંટારુઓથી લઈને ચીનના જાસૂસી જહાજો સુધી અનેક પ્રકારના જોખમો રહેલા છે. એટલું જ નહીં, દરિયાના માર્ગે ડ્રગ્સ ભારતમાં ઘુસાડવાનું પણ એક મોટું જોખમ રહેલું છે. જોખમો જુદા જુદા છે, તો એનો સામનો કરવા માટેના જહાજો પણ જુદા જુદા પ્રકારના હોવા જોઈએ. એટલા માટે ઇન્ડિયન નેવીમાં ફ્રિગેટ, ડિસ્ટ્રોયર અને સબમરીન જેવા જુદા જુદા પ્લેટફોર્મ્સને સામેલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, એના માટે સરકાર દ્વારા સમયસર રૂપિયા પણ ફાળવવામાં આવે છે. સૌથી સારી બાબત એ છે કે અત્યારે યુદ્ધ જહાજો અને સબમરીન માટે સ્ટીલ્થ ટેકનોલોજી પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સ્ટીલ્થ ટેકનોલોજીના કારણે આ જહાજો અને સબમરીન દુશ્મનની નજરને પકડવામાં આવતા નથી. હવે દુશ્મન ડિટેક્ટ જ ના કરે તો હુમલાનો ખતરો જ ન રહે, બલકે ભારત જ દુશ્મનના જહાજોને નષ્ટ કરી શકે. અમે તમને જણાવ્યું એમ, આ યુદ્ધ જહાજો અને સબમરીન આત્મનિર્ભરતાનું પ્રતીક છે, જેનાથી ગ્લોબલ માર્કેટમાં ઇન્ડિયાની ઇમેજ મજબૂત થાય છે. ભારત હવે સંરક્ષણ માટેની પોતાની જરૂરિયાતોને તો પૂરી કરે જ છે, પરંતુ એની સાથે જ બીજા દેશોને પણ સપ્લાય કરીને સપોર્ટ આપી શકે છે. સ્વાભાવિક રીતે ભારત ચીનના વિરોધી હોય એવા દેશોને સપોર્ટ આપે છે, તેમને હથિયારો આપે છે. ભવિષ્યમાં આપણે વધારે યુદ્ધ જહાજો અને સબમરીન પ્રોડક્ટ્સ કરીશું, તો મિસાઇલની જેમ એ પણ આવા જ મિત્ર દેશોને આપીશું. એક રીતે અરેબિયન સમુદ્ર અને હિન્દ મહાસાગરમાં ભારત પોતાને સપોર્ટ આપતા દેશોની એક માળા બનાવી રહ્યું છે. ચીન પર ભરોસો કરવો મુશ્કેલ હોવાના કારણે જ આવા પ્રયાસો જરૂરી છે. ચીનના કોઈ પણ જહાજ પર ભરોસો કરવો ખૂબ જ મુશ્કેલ છે. અરબ સાગર અને હિન્દ મહાસાગર વૈશ્વિક વેપાર માટે ખૂબ જ મહત્ત્વના જળપ્રદેશ છે. આ જ રૂટ પરથી ક્રૂડ ઓઇલની આયાત નિકાસ થાય છે. પેટ્રોલ અને ડીઝલ માટે આ ક્રૂડ ઓઇલ ખૂબ જ જરૂરી છે. ચીન આ જ રૂટ પરથી અરબ દેશો પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ મંગાવે છે. હવે ક્રૂડ ઓઇલ લાવી રહેલા જહાજોને રક્ષણ પૂરું પાડવાના નામે ચીન યુદ્ધ જહાજો ઉતારે છે. ચીનના ઇરાદા સામે હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. એટલા માટે જ ચીન આ યુદ્ધ જહાજોની ભારતની જાસૂસી પણ કરે છે. એટલું જ નહીં, ભારતના જહાજોની વિરુદ્ધ કાવતરા પણ રચવામાં આવે છે. આ કાવતરાના મૂળમાં ચીનની લુચ્ચાઈ છે. ચીન હંમેશા બીજા દેશોની જમીન પર ખરાબ નજર રાખે છે. આવા જ બદ ઇરાદાથી ચીન મોટાપાયે યુદ્ધ જહાજોને તૈયાર કરી રહ્યું છે, જેના કારણે ભારતની પાસે એનો જવાબ આપવા સિવાય કોઈ છૂટકો નથી. સંરક્ષણ ક્ષેત્રના અનેક નિષ્ણાતો માને છે કે ચીન પૂર્વ લદ્દાખ તેમજ વાસ્તવિક અંકુશ રેખા પર ઇરાદાપૂર્વક ઘર્ષણ કરે છે. ચીન ઈચ્છે છે કે ભારત આ પ્રદેશો પર જ વધારે ફોકસ કરે અને દરિયાઈ જળ પ્રદેશ પર ઓછું ફોકસ કરે. ચીનનો મૂળ ઇરાદો ભારતીય જળ પ્રદેશમાં પોતાની તાકાત વધારવાનો છે. ચીન પોતાની રીતે ડાયરેક્ટ કે પાકિસ્તાનનો ઉપયોગ કરીને દરિયાઈ માર્ગે ભારત પર હુમલો કરે એવી આશંકાઓ પણ રહેલી હોય છે. આ જ કારણસર ભારત સજ્જ થઈ રહ્યું છે. ભારતની પાસે અત્યારે લગભગ 135 યુદ્ધ જહાજો છે. ભારત આ સંખ્યા વધારવા માટે મક્કમ છે. આવી જ કોશિશમાં ઇન્ડિયન નેવીમાં વિશાખાપટ્ટનમમાં INS અરિઘાતની એન્ટ્રી થઈ છે. INS અરિઘાત ન્યુક્લિયર પાવરથી ચાલતી ભારતની બીજી બેલેસ્ટિક મિસાઇલ સબમરીન છે. અત્યારે આ સબમરીનની ખૂબ જ ચર્ચાઓ છે, કેમ કે એ બેલેસ્ટિક મિસાઇલથી સજ્જ છે. આ સબમરીનની છેક 2017માં લોન્ચ કરવામાં આવી હતી. આ સબમરીન વાસ્તવમાં INS અરિહંતનું અપગ્રેડેડ વર્ઝન છે.
આર્યન ભારતની પહેલી ન્યુક્લિયર પાવર્ડ સબમરીન છે, એટલે કે એ વીજળીથી નથી ચાલતી બલ્કि ન્યુક્લિયર રિએક્ટરથી જનરેટ થતા પાવરથી ચાલે છે. 2022માં એને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયે ગયા વર્ષે બીજા 7 ડિસ્ટ્રોયર બાંધવાના નેવીના પ્લાનને મંજૂર કર્યા, જેનો કુલ ખર્ચ 70,000 કરોડ રૂપિયા આવવામાં આવી શકે. મુશ્કેલી એ છે કે મંજૂરી મળે એના પછી લગભગ 10 વર્ષે એ તૈયાર થઈને નેવીમાં સામેલ થાય છે. જો કે ભારત સરકાર ફૂલ સ્પીડમાં કામગીરી કરી રહી છે. માત્ર યુદ્ધ જહાજો અને સબમરીનનું નિર્માણ નથી થઈ રહ્યું, બલકે સાથે ભવિષ્યની ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેમ કે દરિયાના પાણીની અંદર કામ કરતા ડ્રોન્સ તેમજ અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ વિકસાવવામાં આવી રહ્યા છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટી નેવી માટેના એક ખૂબ જ મહત્ત્વના પ્રસ્તાવ પર મંજૂરી મોહર મારે એવી પણ સંભાવનાઓ છે. નેવી માટે 26 રાફેલ મરીન ફાઇટર જેટ્સ ખરીદવાની ડીલને ટૂંક સમયમાં ઔપચારિક મંજૂરી મળી જાય એવી સંભાવનાઓ રહેલી છે. સંરક્ષણ મંત્રાલયે તો પહેલાં જ મંજૂરી આપી દીધી છે. 10 અને 11મી ફેબ્રુઆરીએ પીએમ મોદી પેરિસની મુલાકાતે જશે, ત્યારે આ મામલે ફ્રાન્સની સાથે ચર્ચા થાય તેવી સંભાવનાઓ છે. આ રાફેલ મરીન જેટ એરક્રાફ્ટ કરિયર પરથી ઉડાન ભરી શકે અને લેન્ડ પણ થઈ શકે. હવે સવાલ થાય કે એરક્રાફ્ટ કરિયર એટલે કે શું? એરક્રાફ્ટ કરિયર એટલે કે એક વિશાળ જહાજ કે જ્યાંથી ફાઇટર જેટ, હેલિકોપ્ટર અને જાસૂસી માટેના વિમાનો ઉડાન ભરી શકે અને લેન્ડ પણ થઈ શકે. એટલે કે નેવી પણ એરફોર્સની માફક ફાઇટર જેટ્સથી દુશ્મનોની છાવણીઓને ખત્મ કરી શકે છે. આ રાફેલ મરીન જેટ માટેની ડીલ લગભગ $7.2 અબજ છે. આપણે એને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો લગભગ 622 અબજ રૂપિયા થાય. આ 26માંથી 22 સિંગલ સીટર રાફેલ મરીન જેટ છે, જ્યારે 4 ટ્વિન સીટર છે. રાફેલ જેટ્સ ખૂબ જ જરૂરી છે. અત્યારે નેવી જૂના MiG-29K ફાઇટર જેટ્સ પર આધાર રાખે છે. જો કે અત્યારના સંજોગોમાં દરિયામાં યુદ્ધ થાય તો લડવા માટે પૂરતા નથી. આ રાફેલ જેટ્સ નેવીની તાકાત વધારશે. એ સિવાય ઇન્ડિયન એરફોર્સના રાફેલ જેટ્સની સાથે તાલમેલ પણ નાખશે, જેનાથી તમામ પ્રકારના ઓપરેશન્સને સફળતાથી પાર પાડી શકાય. યુદ્ધ કરવાની પોતાની ક્ષમતા વધારવા માટે ઇન્ડિયન નેવી સ્કોર્પિયન કેટેગરીની બીજી 3 સબમરીન પણ ખરીદી છે. આ સબમરીન ફ્રેન્ચ નેવલ ગ્રુપ અને મજગાંવ ડોકયાર્ડ લિમિટેડના સહયોગથી બનાવવામાં આવશે. લગભગ 30,000 કરોડ રૂપિયાની આ ડીલ છે. ભારત જળ, જમીન અને નભ સહિત તમામ જગ્યાઓએ પોતાના હિતોનું રક્ષણ કરવા માટે મક્કમ છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.